સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.2માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 4, y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર વાય ડેશ ઇક્વલ ટુ એક્સ વાય અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર આપણે જવાબ લાવવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આપણે વાય ડેશ આપેલ છે, એટલે કે આપણે એક વખત વિકલન કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જે રકમ છે એ લખી લઈએ કે y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા આપણે એનું એક્સની સાપેક્ષ વિકલન કરવાનું છે. તો વાયનું શું થશે? વાય ડેશ ઇક્વલ ટુ, આ તમારે યાદ રાખવાનું છે કે વર્ગમૂળમાં એક્સ ડી બાય ડીએક્સ ઓફ, આવી નાની નાની વસ્તુ તમે યાદ રાખશો તો અમને દાખલા ગણવામાં સરળતા રહેશે. કે ડી બાય ડીએક્સ ઓફ વર્ગમૂળમાં એક્સ હોય તો તેનો જવાબ શું આવશે? 1/2 રૂટ એક્સ. અહીં ડી બાય ડીએક્સ ઓફ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, બરાબર? તો શું થશે? એનું સૌથી પહેલા 1/2 રૂટ એક્સ. અને રૂટ એક્સનો મતલબ અહીંયા શું છે? 1 પ્લસ એક્સ સ્ક્વેર. સમજ આવે છે કે અહીં રૂટ એક્સ એટલે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, એક્સની જગ્યા પર 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, બરાબર? એટલે 2 રૂટ એક્સ એટલે કે 2 વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. એટલે એક્સના સ્થાન ઉપર તમારે વિચારવાનું છે 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર? આટલું થાય પછી અહીં ફરીથી જુઓ અહીંયા કે એક્સનો વર્ગ છે, તો એક્સના વર્ગનું ફરી તમારે વિકલન કરવાનું છે. તો એક્સ સ્ક્વેરને આપણે વિકલન કરીએ છીએ તો શું થાય છે? 2x આપણો આન્સર આવે છે. ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર આપણે કરીએ તો શું થાય? 2x, બરાબર? 2 2 કેન્સલ થશે એટલે જવાબ શું આવશે? એક્સના છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર વાય ડેશ બરાબર. હવે આપણે જવાબ જોતા નીચે છેદમાં શું છે? 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, બરાબર? પણ આપણા પાસે રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર આવ્યું છે, એટલે આપણે શું કરીશું? યોગ વિયોગ કરીશું, અથવા તો આ જે સેમ છે એને આપણે ઉપર નીચે ગુણીશું, બરાબર? તો શું થશે અહીં? તો વર્ગમૂળ રૂટ થશે, કારણ કે બંને કિંમત કેવી છે? સેમ છે. અને ઉપર આવશે એક્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર અને નીચે આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર શું છે? વાય છે, બરાબર? એને આપણે લખી લઈશું બાજુમાં કે y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. એટલે શું થશે? એક્સ વાય ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર વાય ડેશ ઇક્વલ ટુ આપણું જે જવાબ છે એક્સ વાય અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર એ આવી જાય છે. અંતમાં લખીશું આપણે કે y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર, જે આપણી રકમ છે એ વિકલ સમીકરણ કયું? જે જવાબ આવ્યો એ y ડેશ ઇક્વલ ટુ એક્સ વાય અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર નો ઉકેલ છે, બરાબર? તો અહીં આપણો દાખલા નંબર 4 જે છે એ પૂર્ણ થાય છે. દાખલા નંબર 5, y ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય આપણે લાવવાનું છે, બરાબર? હવે સૌથી પહેલાં જે રકમ છે લખી લઈશું y ઇઝ ઇક્વલ ટુ એક્સની સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે, તો આપણે લખીશું કે એક્સની સાપેક્ષ વિકલન કરતા, બરાબર? એક્સની સાપેક્ષ વિકલન કરીશું તો વાયનું શું થશે? વાય ડેશ. એ જે છે એ અચળ છે અને એક્સનું શું થશે? 1 થશે. એટલે કે વાય ડેશ બરાબર આપણું આવ્યું છે એ, પરંતુ આપણે લાવવાનું શું છે? એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય. તો હવે આપણા પાસે જે રકમ છે આ ફરીથી લખીશું કે હવે વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ અને વાય ડેશ ઇક્વલ ટુ શું છે? એ છે, બરાબર? એનો મતલબ શું છે કે જ્યાં આપણું એ આવેલું છે ત્યાં આપણે શું મૂકવાનું છે? વાય ડેશ. ધેરફોર શું બનશે? વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ એક્સ, બરાબર? જે આપણે લાવવાનું હતું એ આપણા પાસે આવી ગયું છે, બરાબર? ધેરફોર શું લખી શકાય? ધેરફોર જે રકમ છે એ વાય ઇક્વલ ટુ એ એક્સ એ વિકલ સમીકરણ જે જવાબ આવ્યો એ વાય ઇક્વલ ટુ એક્સ વાય ડેશ નો ઉકેલ છે, બરાબર? સૌથી પહેલાં જે રકમ છે એ આપણે લખી દીધી છે y ઇઝ ઇક્વલ ટુ એ એક્સની સાપેક્ષ વિકલન કરતા, બરાબર? વાયનું વાય ડેશ એ અચળ છે અને એક્સનો આવશે 1, બરાબર? હવે આટલો આવ્યો પણ આપણે લાવવાનું શું છે? આ લાવવાનું છે, બરાબર? એટલે આપણે ફરી એક વખત રકમ લખી છે કે y ઇઝ ઇક્વલ ટુ એ એક્સ અને વાય ડેશમાં આપણા જવાબ આવ્યા છે એ. તો જ્યાં તમારો અહીં એ છે ત્યાં તમારે મૂકવાનું છે વાય ડેશ, બરાબર? એટલે કે y ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ એક્સ.
એટલે કે જે આપણે લાવવાનું હતું એ આપણને મળી જાય છે. ધેરફોર આ રકમ y ઇક્વલ ટુ ax એ વિકલ સમીકરણ y ઇક્વલ ટુ એક્સ વાય ડેશનો ઉકેલ છે. બરાબર, અથવા તો તમે અહીં ઇક્વલ ટુ વાય જે આપણું આપેલ છે આ પ્રમાણે લખો કે તેમ લખો, બંને સરખું જ છે. બરાબર, તો આ આપણો 5 નંબરનો દાખલો જે છે એ પૂર્ણ થાય છે. દાખલો નંબર 6. દાખલો નંબર 6 y ઇઝ ઇક્વલ ટુ એક્સ સાઇન એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો સૌથી પહેલાં આપણી જે રકમ છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ એ આપણે લખીશું. બરાબર, હવે અહીં આપણા પાસે શું છે વાય ડેશ છે એટલે આપણે એક વખત જ વિકલન કરવાનું છે. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા. બરાબર, એક્સની સાપેક્ષ વિકલન કરીશું તો અહીં વાયનું વાય ડેશ, અહીં એક્સ અને સાઇન એક્સ છે એટલે કે અહીં યુ ઇન્ટુ વી વાળો રૂલ જે છે એ લાગશે કે યુ અચળ શું થશે, રૂલ ડી બાય ડી એક્સ ઓફ યુ વી, તો શું થશે વી અચળ અથવા તો યુ અચળ તમે કોઈ પણ લઈ શકો, ડી બાય ડી એક્સ ઓફ પ્લસ યુ અચળ તો વીનું વિકલન. બરાબર, આ પ્રમાણે રૂલ છે. તો સૌથી પહેલાં આપણે અહીં તમે યુ પણ અચળ રાખી શકો અને વીનું વિકલન કરી શકો, વી અચળ રાખીને યુનું વિકલન કરી શકો, જેમ કરવું એમ બરાબર જ થાય. બરાબર, તો આપણે અહીં એક્સને અચળ રાખીશું તો સાઇનનું વિકલન શું થાય કોસ એક્સ, પ્લસ સાઇનને અચળ રાખીશું તો એક્સનું વિકલન શું થાય 1 થાય. બરાબર, એટલે કે આપણું શું આવશે વાય ડેશ ઇક્વલ ટુ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. બરાબર, એને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈશું. હવે આપણે આ પ્રોસેસ લાવવાની છે, આગળ કંઈ વધાય એવું નથી. તો આપણે શું કરીશું, આમાંથી જ આપણે જે જમણી સાઈડનું પદ છે એને આપણે લઈ લઈશું કે હવે વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર, આમાં જે છે આપણે આગળ વધીશું, અહીં વાયની કિંમત મૂકીશું. બરાબર, ત્યાર પછી અંદર જે વાય છે એમાં આપણે વાયની કિંમત મૂકીશું. કઈ કિંમત મૂકીશું, અહીં જે વાયની કિંમત છે એ એક્સ સાઇન એક્સ છે તે આપણે અંદર મૂકીશું. તો એક્સ સાઇન એક્સ પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર. બરાબર, હવે અહીંથી એક્સ સ્ક્વેર કોમન નીકળશે અને તે વર્ગમૂળની બહાર નીકળશે તો વર્ગ દૂર થશે. બરાબર, એટલે કે એક્સ સાઇન એક્સ પ્લસ આ એક્સ સ્ટેપ આપણે વધારે લખીશું, અહીંથી એક્સ સ્ક્વેર કોમન કાઢીશું તો શું થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ સાઇન એક્સ પ્લસ આ એક્સ અને આમાંથી પાછો એક્સ સ્ક્વેર એ વર્ગમૂળની બહાર નીકળશે એટલે વર્ગ દૂર થશે, ફક્ત નીકળશે શું એક્સ, અને અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થાય કોસ સ્ક્વેર થાય. તો એક્સ સાઇન એક્સ પ્લસ એક્સ સ્ક્વેર અને વર્ગ છે અને વર્ગમૂળ અને વર્ગ બંને છે એટલે શું આવશે અહીં કોસ એક્સ આવશે. બરાબર, હવે આ અને આ બંનેમાં શું કોમન છે, એક્સ કોમન છે, તો એક્સને આપણે કોમન કાઢીશું તો આવશે સાઇન એક્સ પ્લસ એક્સ કોસ એક્સ. બરાબર, એ આપણને સમીકરણ નંબર 1માં જોવા મળે છે, ઇક્વલ ટુ એક્સ અને આની કિંમત સમીકરણ નંબર 1 પરથી. બરાબર, આની કિંમત શું છે, સોરી વાય ડેશ છે, સમીકરણ નંબર 1 પરથી કિંમત શું છે વાય ડેશ. એટલે કે અહીં જુઓ જમણી સાઈડ વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણું જે ડાબી સાઈડનું પદ છે એ અહીં આવી જાય છે. બરાબર, ધેરફોર આપણે લખી શકીએ છીએ કે વાય ઇક્વલ ટુ એક્સ સાઇન એક્સ એ વિકલ સમીકરણ કયું છે, એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર નો ઉકેલ છે. બરાબર, આ કેવી રીતે લખીએ છીએ આપણે, સૌથી પહેલાં આપણે રકમ લખીએ છીએ, પછી લખીએ છીએ એક એ વિકલ સમીકરણ અને જે લાવવાનું હોય છે એ આપણે અહીં લખી દેતા હોય છે. બરાબર, તો આ પ્રમાણે દાખલા નંબર 6 અહીં પૂર્ણ થાય છે. દાખલો નંબર 7. દાખલા નંબર 7 એક્સ વાય ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી વાય ડેશ ઇક્વલ ટુ વાય સ્ક્વેર અપન 1 માઇનસ એક્સ વાય. તો સૌથી પહેલાં જે રકમ આપેલી છે એ આપણે લખી લઈશું કે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી. એક્સની સાપેક્ષ વિકલન કરતા, એક્સની સાપેક્ષ વિકલન કરીશું, અહીં જુઓ એક્સ ઇન્ટુ વાય છે એટલે યુ ઇન્ટુ વી રૂલ આપણે દાખલા નંબર 6માં કર્યા તે લાગુ પડશે અહીં. તો એક્સ અચળ, વાયનું શું થશે વાય ડેશ પ્લસ
વાય અચળ તો એક્સનું શું થાય 1 ઇક્વલ ટુ લોગ વાયનું શું થશે વિકલન 1/y અને સીનું શું થશે 0. બરાબર. તો અહીં શું આવશે એક્સ વાય ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ 1/y. આ વાય જે છે અહીં ગુણાશે ગુણાકારમાં. તો વાય એક્સ વાય ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ 1. આપણે એને અંદર લઈ લઈશું તો એક્સ વાય ડેશ પ્લસ વાય ડેશ ઇક્વલ ટુ 1. બરાબર. અહીં આપણે જવાબમાં વાય ડેશ લાવવાનું છે એટલે કે આપણે એમાંથી આપણે વાય ડેશને કોમન કાઢીશું. બરાબર. તો વાય ડેશનું કોમન કાઢતા શું મળશે આપણને અહીં થોડી ભૂલ થઈ છે કેમ કે લોગ વાયનું શું થાય 1/y તો થાય જ, પાછું વાયનું આપણે વિકલન કર્યું નથી. વાયનું વિકલન શું આવશે વાય ડેશ. બરાબર. આ વાય તો અહીં ગુણાશે તો અહીં બાકી શું વધશે વાય ડેશ. અહીં બાકી વધશે વાય ડેશ. અને અહીં પણ થોડી ભૂલ થઈ છે. અહીં વાય ઇન્ટુ વાય તો શું આવશે અહીં વાયનો વર્ગ આવશે. બરાબર. હવે આપણે વાય ડેશ કોમન કાઢવાનું છે એટલે આ વાય ડેશને આપણે આ બાજુ લાવીશું અથવા તો આને આપણે પેલી બાજુ લઈશું કેમ કે અહીં આપણે માઇનસમાં જોઈએ છે ને એક્સ વાય આપણા પાસે પ્લસમાં છે, આપણને માઇનસમાં જોઈએ છે એટલે આપણે એને ડાબી સાઈડથી જમણી સાઈડ લઈ જઈશું. તો શું બનશે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ માઇનસ એક્સ વાય ઇન્ટુ વાય ડેશ. આ બંનેમાંથી આપણે વાય ડેશને કોમન કાઢીશું તો 1 માઇનસ એક્સ વાય. હવે વાય ડેશ બરાબર આન્સર લાવવાનો છે તો શું થશે વાય ડેશ બરાબર વાય ડેશ ઇક્વલ ટુ આ વાય સ્ક્વેર ના છેદમાં શું આવશે 1 માઇનસ એક્સ વાય. બરાબર. ફરી એક વખત આપણે જોઈ લઈએ. એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી છે એક્સની સાપેક્ષ વિકલન કરતા અહીં યુ ઇન્ટુ વી રૂલ લાગશે તો એક્સ વાય ડેશ પ્લસ વાય એક્સનું વિકલન એક્સ અચળ વાયનું વિકલન પ્લસ વાય અચળ એક્સનું વિકલન ઇક્વલ ટુ લોગ વાયનું 1/y ઇન્ટુ શું થશે પાછું વાયનું વાય ડેશ. કેમ પાછું કર્યું કારણ કે એક્સની સાપેક્ષ વિકલન કરવાનું હોવાથી ફરી એક વખત વાયનું વિકલન કરવું જરૂરી બને છે. તો અહીં એક્સ વાય ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ આ આપણું બન્યું છે. આ વાય જે છે એને આપણે ડાબી સાઈડ ગુણાકારમાં લઈશું તો આ પ્રમાણેનું સ્ટેપ બનશે અને અહીં જમણી સાઈડ વાય ડેશ બાકી વધશે. વાય ડેશ બરાબર આપણે આન્સર લાવવાનું છે તો આ જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈશું, વાય ડેશ કોમન કાઢીશું અને વાય ડેશને સૂત્રના કરતા બનાવીને આપણો આન્સર આવશે અને આપણે લાસ્ટમાં લખીશું ધેરફોર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી એ વિકલ સમીકરણ. કયું છે વિકલ સમીકરણ? વાય ડેશ ઇક્વલ ટુ વાય સ્ક્વેર અપન 1 માઇનસ એક્સ વાય નો ઉકેલ છે. અને આ પ્રમાણે આપણો દાખલા નંબર 7 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે ઉપયોગી લાગે તો તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. બરાબર. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 8 ઉપર. દાખલા નંબર 8 શું છે કે વાય માઇનસ કોસ વાય ઇક્વલ ટુ એક્સ વાય સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય. તો સૌથી પહેલાં આપણે જે રકમ છે આપણે લખીશું કે વાય માઇનસ કોસ વાય ઇક્વલ ટુ એક્સ. બરાબર. હવે એક્સની સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે તો આપણે લખીશું કે એક્સની સાપેક્ષ વિકલન કરતા. બરાબર. તો વાયનું શું થશે વાય ડેશ માઇનસ કોસ વાયનું શું થશે કોસ વાયનું માઇનસ સાઇન વાય અને પાછું વાયનું શું થશે તો વાય ડેશ અને એક્સનું શું થશે એક્સની સાપેક્ષ 1. બરાબર. અહીં ઓછા ઓછા શું થશે વત્તા તો ધેરફોર વાય ડેશ પ્લસ સાઇન વાય ડેશ ઇક્વલ ટુ 1. બંનેમાંથી વાય ડેશ કોમન નીકળશે તો વાય ડેશ ઇક્વલ ટુ શું થશે 1 પ્લસ સાઇન વાય ઇક્વલ ટુ 1. હવે વાય ડેશ બરાબર આપણે જવાબ લાવીશું તો વાય ડેશ બરાબર 1 અપન 1 પ્લસ સાઇન વાય. બરાબર. આ પ્રમાણે બનશે. હવે આપણે આટલું મોટું લાવવાનું છે તો આગળ વધાય એવું પોસિબલ નથી એટલે શું કરીશું એને આપણે સમીકરણ નંબર 1 આપી લઈશું અને આમાંથી જે મોટું છે એને આપણે ડાબા બરાબર જે છે એ હવે આપણે લઈ લઈશું કે હવે વાય સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ વાય ડેશ એમાં આપણે કિંમત મૂકીશું કોની આપણે આખું સમીકરણ જે છે એ આપણે વાયવાળું બનાવવાનું છે તો એક્સની કિંમત શું છે અહીં વાય માઇનસ કોસ વાય અને વાય ડેશની કિંમત શું છે 1 અપન 1 પ્લસ સાઇન વાય એ આપણે અંદર મૂકી લઈશું.
તો વાય સાઇન વાય વત્તા કોસ વાય, એક્સની કિંમત શું છે વાય માઇનસ કોસ વાય, અને વાય ડેશની કિંમત 1/1 માઇનસ સાઇન વાય. બરાબર. તો અહીંથી કોસ અને કોસ વાય કેન્સલ થશે. બરાબર. તો શું આવશે અહીં વાય સાઇન વાય પ્લસ વાય અપન શું આવશે 1 પ્લસ સાઇન વાય. હવે તમે જોઈ શકો છો કે અહીં ઉપર જે સમીકરણ છે એમાં તમારો વાય જે છે કોમન નીકળે છે. તો શું થશે 1 પ્લસ સાઇન વાય અને નીચે આવશે પાછું 1 પ્લસ સાઇન વાય. ઉપર નીચે સરખું છે તો આ બંને કેન્સલ થશે તો જવાબ શું આવશે વાય. આપણે લાવવાનું શું હતું વાય. તો આપણો જવાબ આવી ગયો છે. તો આપણે અંતમાં લખીશું કે વાય માઇનસ કોસ વાય ઇક્વલ ટુ એક્સ એ વિકલ સમીકરણ કયું છે જે પ્રશ્ન હતા એ વાય સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય નો ઉકેલ છે. બરાબર. આ પ્રમાણે દાખલા નંબર 8 જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વધીશું દાખલા નંબર 9. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. દાખલા નંબર 9. દાખલા નંબર 9માં એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 10y છે એ રકમ છે અને લાવવાનું છે આપણે વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો આપણે રકમ આપેલી છે આપણે લખી લઈશું કે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ tan ઇન્વર્સ વાય. એક્સની સાપેક્ષ વિકલન કરતા. બરાબર. એક્સની સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ તો એક્સનું શું થાય 1 પ્લસ વાયનું શું થાય વાય ડેશ. હવે tan ઇન્વર્સ વાય સૂત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો શું થાય 1/1 પ્લસ વાય સ્ક્વેર, અને પાછું વાયનું કરવું હોય તો શું થાય વાય ડેશ. બરાબર. આ જે છે પદ એ આખો અહીં ગુણાશે તો 1 પ્લસ વાય ડેશ આ લખ્યું, અને પછી આ 1 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ જમણી સાઈડ શું બાકી વધશે વાય ડેશ. હવે કાઉન્સ છૂટું પાડીશું તો 1 ઇન્ટુ વાય સ્ક્વેર વાય ડેશ ઇન્ટુ 1 વાય ડેશ ઇન્ટુ વાય સ્ક્વેર વાય સ્ક્વેર ઇક્વલ ટુ વાય ડેશ. બરાબર. અથવા એક સ્ટેપ ઓછું લખીને પછી ચલો નેક્સ્ટ સ્ટેપમાં લખી લઈએ આપણે. તો શું થશે 1 આ જે વાય ડેશ છે એને આપણે ક્યાં લાવીશું, અથવા તો અહીંથી ડાયરેક્ટ આપણે બંને પ્લસમાં જ છે તો એને આપણે અહીંથી જ કેન્સલ કરી લઈશું. બરાબર. બંને કિંમત પ્લસમાં છે તો કેન્સલ કરી લઈશું. તો બાકી શું વધશે 1 પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય ડેશ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0. આ આપણું બાકી વધશે. બરાબર. તો આપણો જવાબ જે છે એ આપણો આવી ગયો છે કે વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0. બરાબર. તો અહીં લખી લઈશું સેમ જે છે એ ઉલટ સુલટ થઈ ગયેલું છે તો આવું લખી તો પણ ચાલે, એમાં કંઈ વાંધો આવશે નહીં. પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે લખી લઈશું રકમ પ્રમાણે કે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ tan ઇન્વર્સ વાય એ વિકલ સમીકરણ કયું છે જવાબ વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. બરાબર. તો આ પ્રમાણે દાખલા નંબર 9 જે છે એ અહીં પૂર્ણ થાય છે. બરાબર. હવે આપણે આગળ વધીશું દાખલા નંબર 10 ઉપર. વિડીયોને લાઈક કરતા રહેજો. દાખલા નંબર 10 ઉપર આપણે આગળ જવાના છે. દાખલા નંબર 10 વાય ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આપણે લાવવાનું છે એક્સ પ્લસ વાય ડિવાઇડ બાય ડીએક્સ ઇક્વલ ટુ 0. તો સૌથી પહેલાં જે રકમ છે આપણે લખી લઈશું કે વાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આપણે એક્સની સાપેક્ષ વિકલન કરવાનું છે. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા. બરાબર. એક્સ સાપેક્ષ વિકલન કરતા એટલે શું થશે વાયનું શું થશે વાય ડેશ. ફર્સ્ટ દાખલામાં એટલે કે દાખલા નંબર 4માં આપણે કીધું છે કે વર્ગમૂળમાં એક્સ હોય તેનું વિકલન શું થાય 1/d બાય dx ઓફ રૂટ એક્સ નું શું થાય 1/2 રૂટ એક્સ. અહીં એક્સ બરાબર તમારે આપેલું શું છે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો શું થશે એનું રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ફરી અહીં એક્સ સ્ક્વેર આપેલું છે એટલે પાછું માઇનસમાં પણ આપેલું છે એટલે એક્સ સ્ક્વેરનું પાછું વિકલન શું થાય -2x. માઇનસ હોય તો માઇનસ તમારે જરૂરથી લખવાનો અથવા જવાબ ખોટો આવે છે. 2 કેન્સલ થશે. બરાબર. તો વાય ડેશ બરાબર શું મળશે તમને -x ના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ જે ભાગાકારમાં પદ છે એને આપણે અહીં ડાબી સાઈડ લાવીશું તો શું થશે
વર્ગમૂળમાં a² - x² ઇન્ટુ y' ઇક્વલ ટુ -x. બરાબર. અહીં આપણે dy/dx લાવવાનો છે એટલે y' ની જગ્યા પર આપણે dy/dx લખીશું. dy/dx. બરાબર. હવે dy/dx ઇન્ટુ y છે તો ઇન્ટુ y, તો આની કિંમત શું છે? y છે એટલે એની જગ્યા પર આપણે y મૂકીશું. તો y dy/dx. બરાબર. અને આ x ઓછામાં છે એને આપણે જમણી સાઈડ લાવીશું, સોરી ડાબી સાઈડ લાવીશું તો વત્તામાં આવશે. બરાબર. અને આ x આપણે અહીં આગળ લખી લઈશું. પાછળ લખી તો પણ કંઈ વાંધો ના આવે. બરાબર. અહીં લખો કોઈ ત્યાં લખો સેમ જ કહેવાશે. બરાબર. તો આ પ્રમાણે આપણો જવાબ આવ્યો છે. આ માઇનસમાં છે એને આપણે ડાબી સાઈડ લાવ્યા છે તો આ પ્લસ થયું છે અને આપણો આન્સર જે છે એ અહીં આવી ગયો છે. બરાબર. તો આપણે અંતમાં જવાબ લખીશું y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² - a², જે રકમ છે એ વિકલ સમીકરણ. પછી શું લખવાનું? જે જવાબ આવે એ x પ્લસ y dy/dx ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 10 જે છે એ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી બે વિકલ્પ આપેલા છે એ આપણે જોઈ લઈએ. વિકલ્પ નંબર 11, ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા કેટલી હશે? હવે શું આપેલું છે? એમાં વ્યાપક ઉકેલ આપેલું છે અને અહીં ચતુર્થ કક્ષા આપેલું છે એટલે આવશે જવાબ તમારો 4. અને તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંક હંમેશા કેવા હોય? 0 હોય. બરાબર. વ્યાપકમાં તમારે શું યાદ રાખવાનું? વ્યાપક શબ્દ આવે વ્યાપક તો ચતુર્થ હોય તો 4 જ આવે, 2 હોય તો 2, તૃતીય કક્ષાના હોય તો 2 આવે. મતલબ અહીં જે અંક ગુજરાતીમાં લખેલું હોય ને એ જ તમારે જવાબમાં લખી લેવાનું. અને જ્યારે વિશિષ્ટ શબ્દ આપેલું હોય ત્યારે સ્વૈર અચળાંક અહીં તૃતીય કક્ષાનો હોય, ચતુર્થ ન હોય, દ્વિતીય ન હોય કે કોઈ પણ ન હોય, હંમેશા જવાબ કેવા લખવાના? 0 લખવાના. બરાબર. તો આ પ્રમાણે આપણું સ્વાધ્યાય 9.2 જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર. તમને કઈ સ્વાધ્યાયના કયા દાખલા તમને જોઈએ છે એ તમે જરૂરથી જણાવજો. બરાબર. અને સપોર્ટ કરજો મને કે જેથી મારો ચેનલનો ગ્રોથ થાય. બરાબર. અને વિડીયો તમારા મિત્રોમાં શેર કરશો તો પબ્લિસિટી થોડી વધારે થશે. બરાબર. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે. એકવાર કોમેન્ટમાં તમે જય શ્રી રામ અને રાધે રાધે જરૂરથી લખજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.